આમાં તો પોસવાડાનું રામ રામ અને સીતારામ બધાને. તો અત્યારે વાગ્યા છે 5:30 અને અમે લોકો જઈએ છીએ મેળામાં માધુપુરના. અને જો અહીંયા યુટ્યુબર જોશનાબેન કવાઈ ગઈ મોર અને પાછળ આવે છે મારો છોકરો અને મારી બેન અને વેલકમ ટુ માધુપુર 2026. પૂકી ગયા છે. ટ્રાફિક છે જોરદાર. ફાઇનલ પૂકી આવ્યા અને જોઈ લો ટ્રાફિક. આ છે એન્ટ્રી અંદર. ફૂલ ટ્રાફિક છે અત્યારે. હે તમે બોલો ને બોલ્યા હતા ક્યાં આવીશું? હે ફાઇનલ હવે જઈએ અમે ખાવા બધા અને ખાઈને સીધા પાછા મેળામાં જવાના છે. એટલે અત્યારે જઈએ આજે જમવા બધા જમીન પછી પાછા મેળામાં. બ્રહ્મકુંડ જ બનાવ્યો છે એટલે બહુ પાણી એટલું બધું ભર્યું નથી. હજી 2-3 વર્ષથી જ બનાવ્યું. બેહવાની ફરવાની રિવરફ્રન્ટ જેવું થોડુંક છે આમ આયોજન ને સરસ છે. માધુપુરના ઓલા પ્રમાણે લોકેશન ને બધું બરાબર કહેવાય. અત્યારે મેળો છે ને તો થોડીક ગંદકી જેવું છે, બાકી તો બહુ સરસ છે. ઈબાને આ દર્શન થઈ ગયા, પહેલી વખત આવી. તો આવજો બધા આગળના વિડીયો બન્યા રહેજો. આ છે માધુપુરનો. આ શું હે માધુપુરનું કામ હે? હે બ્રહ્મકુંડ હે કામ હે? કામ હે? બ્રહ્મકુંડ.
મેળો કર્યો પૂરો અને હવે નીકળ્યા હે? હવે જઈએ ઘેર. કેટલા વાગ્યા? 12 વાગી ગયા અને હાવ બધું ઓલું કરેલું હતું બધું માણસોને હે મેળો બંધ કરાવીને જઈએ હવે. હમ? ક્યાં પાછળ? આ પાછળ હે જ્યાં બધું હાવ ક્લિયર થઈ ગયું જો. હા હા નિલેશ, how are you? I am fine. What about you? Huh? What about you? Oh, પોરબંદર હો. ઈ નો કહેવાય કોઈ નહીં. What about you? જે તારા કેમ છે? મારે તો મજામાં જોઈ ને માધુપુરનો મેળો કરીએ. માધુપુરનો મેળો કરીએ. હા મમ્મી? હે? મામી થાકી ગયો આજ બિચારી જો રોયા જેવી થઈ ગઈ. કઈ રો મમ્મી? થાકી ગયો ઉંમર પ્રમાણે તમારે જેટલું ઘણું હાલી શકું. લે તાર કામ મેળો કરવો મેળો કરવો મેળો કરવો. મજા કરી ને? હવે ભાગો હાલો. સીતારામ બધાને. આજે છે મહાવીર જયંતિ. મહાવીર જયંતિની બધાને શુભકામના. ઉઠી કે મોડી ઉઠી, આજ વાગ્યા છે 9. 8:30 દૂધવાળા ભાઈ આવ્યા ને ત્યારે ઉઠી. આજે ગયા તા કાલે માધુપુરના મેળામાં. ફૂલ ફેમિલી એટલે તો મારી નહીં, મારામાં તો એક જ છે, બાકી લખુની ફૂલ ફેમિલી, પછી લખુની હારી ને બધા લખુનમાં મામાનો દીકરો ને બધા પલટન ગઈ હતી સ્કૂટરો લઈ લઈને. માધવપુર થાય 60-65 કિલોમીટર જેટલું કદાચ પોરબંદરથી થાય. બપોર લગી સ્કૂલે ગઈ, સ્કૂલેથી હાલો નાલો કે જાય. કોઈ દિવસ ગયા નથી, તમે તો કોઈ દિવસ ગયા નથી. એક દિવસ કહેતી હતી ને કે માધવપુરના મેળે લઈ જાજો, તો પછી આશાય નહોતી ગઈ ને હું નહોતી ગઈ, તો ગયા કાલે મેળામાં. ફૂલ વઘડાટી બોલાવી, મોજ કરી અને રખડતા છેલ્લે પછી આવ્યા બેહતા મંદિરે ને નરવૈમન મંદિરે ને મોચાન મંદિરે ને અલગ અલગ જગ્યાએ ફરતા અને આરામ કરતા છેલ્લે ઘરે પહોંચ્યા ને તો રાતના વાગ્યા હતા 3:30. બધા હરખા હતા, મજા આવતી હતી. ક્યારેક મહિનો 15 દિવસ 2 મહિના 4 મહિના થાય એટલે ક્યાંક જીવનની અંદર ચેન્જ લઈ આવવું જોઈએ. તો અમે પણ નીકળી ગયા. હવે કઈ ઘરની ચિંતા નથી. અજીતને મેળો, પછી ભીડભાડ, પછી હિલ સ્ટેશનમાં ક્યાંક જવું હોય ને અજીત સીધો ના પાડી દે. અમે હરિદ્વાર ગયા તા ને પછી ત્યાંથી ક્યાંક ફરવા જાય ને એટલે એમ કે તમે જઈ આવો. ઉજ્જૈન ગયા તા ને પછી ક્યાંક જાય ને એટલે કે તમે જઈ આવો. એને બહુ ભીડભાડ ને હરવું ફરવું ને બહાર રખડવું ને બહુ એવું ન ગમે. એને આરામદાયી જિંદગી જીવવી ગમે. પછી સાંજે 8, 9 થાય ને એટલે એને પથારી જોઈએ. એટલે ઘણાઈને મનની અંદર કદાચ એવા પ્રશ્નો ઉઠતા હોય કે પોતે જાય છે ને અજીતભાઈ કેમ નથી જતા. અજીતભાઈ ખુદ જે છે એને ક્યાંય ગમે જ નહીં, તો પછી કઈ બાળક રુદ્ર જેવડું ને ઢીંગલી નાનકડું કોઈ તો આપણે ધાક ધમકી કરીને લઈ જઈએ કે હાલો ના હાલો. આ માણસને ક્યાંય ગમે જ નહીં. તો મેળો તો બિલકુલ ન ગમે. તો માધુપુરનો મેળો તો અમારે 65 કિલોમીટર દૂર કાપીને અમે ગયા હતા. અમારે ચોપાટી તો અહીં 2 કિલોમીટર થાય, અમારા ઘરથી 2 કિલોમીટર જ થાય, 2 ન થાય. હાલીને અમે જાતા ચોપાટી. હું છોકરાઓને નાના મારા છોકરા હતા ને ત્યારની વાત કરું. હવે તો ઠીક છે કે છોકરા મોટા થઈ ગયા. હું મારા છોકરાઓને સાચવવા માટે થઈને મારી એક બેનપણી હતી, એને હું ખર્ચો આપતી. મારો એને ભેગું કાયમ હવે થોડી એને પોહાય, બિચારા ગરીબ માણસ. એને હું ખર્ચો આપતી ને મારા છોકરાઓને સાચવવા હું મેળામાં લઈ જતી. મેળામાં મારા છોકરાઓને લઈને અજીત આવતો નહીં કોઈ દિવસ. એને ગમે જ નહીં. તમે જઈ આવો, તમે જઈ આવો. કારણ કે ભીડભાડ વાળી જગ્યા હોય ને શાંત આરામદાયી જિંદગી જીવે. એટલે મોજ કરીએ એ વાત. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો.
અને તમે અમારી સાથે મેળાની મોજ માણો. આવજો. સીતારામ.